ભુજમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા। ચૂંટણી જાણે ભાજપ નહીં પરંતુ પોલીસ લડી રહી હોય તેવો માહોલ સર્જાયો છે। ભાજપે ભચાઉમાં જિલ્લા પંચાયત કોંગ્રેસ ઉમેદવારોને 40-50 લાખનો વહીવટ કરી તેમના ફોર્મ પરત ખેંચાવ્યા। ભાજપ પોલીસનો ગેરઉપયોગ કરી કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવી રહી છે। પોલીસ ઉમેદવારના ઘરે જઈ ડરાવવા ધમકાવવાના પ્રયત્નો કર્યા છે। પોલીસ રાજનીતિમાં ભાગ લઈ વધુમાં વધુ ભાજપ ઉમેદવારો બિનહરીફ થાય તેવા પ્રયત્નો કર્યા છે। કોંગ્રેસ પક્ષે આ વખતે ખૂબ મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે। પ્રચાર પ્રસાર હવે શરૂ થવાનો છે ત્યારે હજુ વધુ પોલીસ હેરાનગતિ કરવાની છે, પરંતુ અમે ડરવાના નથી। લોકો ભય વગર અને મુક્તપણે મતદાન કરે તેવું વી.કે. હુંબલે જણાવ્યું હતું। અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે, પરંતુ આ ચૂંટણીઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને પોલીસ લડતી હોય એવું અત્યારે વાતાવરણ અત્યારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ છે। પોલીસ તંત્ર દ્વારા આજે જ્યારે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે અનેક ઉમેદવારોને અમારા ઉમેદવારોને એમને ધમકાવ્યા છે, ડરાવ્યા છે અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટેના ખૂબ એના ઉપર દબાણ લાવ્યા છે। પોલીસ તંત્રમાં અમને જે ફરિયાદો મળી છે, જેમાં અત્યારે ભુજ શહેરના આપણે એલસીબીના પીઆઈ જેમણે અમારા નાનપણના એક ઉમેદવારને ઉમેદવારી ફોર્મ ખેંચવા માટેનું દબાણ કરેલું છે, એવું જ વાયોરમાં પણ ત્યાંના પીઆઈએ ત્યાંના અમારા ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટેનું દબાણ કર્યું છે। અને ભચાઉ વિસ્તારમાં તમે હમણાં જોયું કે એક જિલ્લા પંચાયતની બેઠક આજે જ્યારે બિનહરીફ થઈ છે એમાં પણ 40-50 લાખ રૂપિયા જેટલો વહીવટ કરી અને જિલ્લા પંચાયતનું ફોર્મ એમને પરત ખેંચાવ્યું છે। તો આ ખૂબ ગંભીર બાબત છે। કચ્છ સરકારનું દબાણ હેઠળ ઉદ્યોગપતિઓ પણ અત્યારે કામ કરી રહ્યા છે। ઉદ્યોગપતિઓ પર ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવવાના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે કચ્છ જિલ્લામાં અત્યારે આઈબીના રિપોર્ટો પણ ઉપર જે ગયા છે કે આ વખતે મોટું પરિવર્તન અહીં આવવાનું છે। તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં કોંગ્રેસની સત્તા આવવાની છે, ત્યારે એમના મુખ્યમંત્રી પર આવી રહ્યા છે એવા અમને સમાચાર છે। પરંતુ આ વખતે લોકો પરિવર્તનના મૂડમાં છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોંગ્રેસમાં નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવશે એવો મને પૂરો વિશ્વાસ ને ભરોસો નહીં। વિરોધમાં અત્યારે ચૂંટણીઓ ચાલી રહી છે, પરંતુ અમારે વિરોધ કરીશું। પોલીસને સામે જે પોલીસ તંત્ર અત્યારે દુરુપયોગ કરી રહ્યા છે તો એની સામે અમારે ચોક્કસ વિરોધ રહેશે અને એના માટે અમે કંઈક ને કંઈક આગળના દિવસોમાં કાર્યક્રમ આપવા માંગીએ છીએ। અમારે અંજાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થઈ ગઈ છે। અંજાર નગરપાલિકામાં પણ ઘણા એવા પ્રયાસો થયા છે। ક્યાંક ને ક્યાંક માની લો ઉમેદવારોને ડરાવવા ધમકાવવાના બધા પ્રયાસો થયા છે। ઘણી જગ્યાએ ઉમેદવારી કરવા જતા ઉમેદવારોને પણ ભાજપના સત્તાધીશો છે રોક્યા છે। એમના ગુંડાઓએ એમને મામલતદાર કચેરી સુધી પહોંચવા પણ નથી દીધા અને આના માટે થઈ અને ક્યાંક ને ક્યાંક અમારા જે ત્યાંના શહેરના પ્રમુખ હોય કે ત્યાંના આગેવાનો હોય એની સાથે અમારે વાત થઈ છે, પરંતુ આમાં માત્ર ને માત્ર કારણ છે કે ભાજપની દાદાગીરીના કારણે અમારા ઉમેદવારી ફોર્મ ભરી શકાય નહીં। મારી જવાબદારી આખા જિલ્લાની હોય એટલે મારે સ્વાભાવિક છે કે હું એક જગ્યા ઉપર ધ્યાન ના આપી શક્યો, પર ક્યાંક ને ક્યાંક ક્યાં ચૂક રહી એની પર અમે તપાસ કરીશું।